નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। ખ્યાતિ મોત કાંડનો કડીના બોરીસણામાં વિરોધ કરવામાં આવ્યો છે। બોરીસણાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે। ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો। યોગ્ય તપાસ ન થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સામે આવ્યો છે તેનો કડીના બોરીસણામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। પાયલ અમારી સાથે જોડાયેલા છે। પાયલ, બોરીસણામાં વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ કિન્નરી, જે રીતે જે બોરીસણા ગામના જે લોકો હતા કે જેને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમને છેતરપિંડી તેમની સાથે કરવામાં આવી, તેમના સ્વાદ સાથે જે રમત રમવામાં આવી તેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ આજે બોરીસણા ગામ છે કે જ્યાં લોકો અત્યારે એકત્રિત થયા છે ને તેમની માંગ છે કે તેમની યોગ્ય તપાસ જે થવી જોઈએ તે તપાસ નથી થઈ રહી અને જે રીતનાની અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે 48 કલાક વીતી ગયા, હજુ પણ 4 જેટલા આરોપીઓ ફરાર છે અને બીજી તરફ આજે જ્યારે વહેલી સવારે અન્ય દર્દીઓ છે કે જે કડી પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા પોતાનો ફરિયાદ દાખલ કરાવવા માટે કે તેમને જ્યારે સર્જરીની જરૂર નથી તે છતાં તેમને સર્જરી કરવામાં આવી, ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા। આ તમામ બાબતોને લઈને જ્યારે તેઓ પહોંચ્યા હતા જે કડી પોલીસ સ્ટેશન ખાતે ત્યારે તેમની ફરિયાદ ન લેવામાં આવી, જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાલ ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે, રોડ રસ્તાઓ રોકવામાં આવી રહ્યા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કિન્નરી, બિલકુલ પાયલ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ચક્કાજામના દ્રશ્યો છે, લોકોનો રોષ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। શું માંગણી કરી રહ્યા છે લોકો? લોકોનું કહેવું છે કે તેમને આજે જે એટલા પણ પીડિતો છે કે જેમના શ્વાસ સાથે આ પ્રકારે પીડા કરવામાં આવ્યા છે, તેમના સર્જરી કરવામાં આવી છે, તેમની જે ફરિયાદ છે તે કડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી। ખ્યાતિ હોસ્પિટલના જેટલા પણ જે તબીબો છે જેમાં સંડોવાયેલા લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય। જ્યારે જે તે દિવસે આ ઘટના સર્જાઈ હતી, 2 લોકોના મોત થયા હતા, તે દિવસે કોઈ પણ ફરિયાદ ન લેવામાં આવી, કોઈ પણ પ્રકારની તેમની ખાસ કરીને ડોક્ટરોને પકડવાના હોય અથવા તો ધરપકડ કરવાની હોય કે પછી ડાયરેક્ટર સીઓ કોઈને ધરપકડ ન કરવામાં આવી અને મોડે જ્યારે તંત્ર જાગ્યું આજે ખાસ કરીને રાત્રે પોલીસની ધરપકડ કરવામાં આવી છે, 48 કલાક સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ, અનેક સવાલો જે ગ્રામજનોના મનમાં થઈ રહ્યા છે અને અત્યારે તેને જ લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે આખા રસ્તા પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા છે અને તેમને એક જ માંગ કરી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી આ તમામ લોકોને જે ફરિયાદ છે તે દાખલ ન કરવામાં આવે, કારણ કે 19 જેટલા દર્દીઓ હતા જે પૈકી 2 દર્દીનું તો મોત થઈ ગયું છે, અન્ય 5 જેટલા હતા આઈસીયુમાં હતા, તેમાંથી એકની હાલત હજુ પણ અત્યંત ગંભીર છે ને તે યુએન મેથા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। એટલે કે અને અન્ય જે દર્દીઓ છે કે જેમને સ્ટેન્ડ મૂકવાની જરૂર નથી, જેમને એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર નહોતી, તેમને પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી છે, જેમને હવે ભવિષ્યમાં તેમનું સ્વાસ્થ્ય છે વધુ ખરાબ થશે, તેમના શ્વાસ સાથે જે રમત રમવામાં આવી છે તેમને ન્યાય મળવો જોઈએ અને તેમની ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે લોકોએ હાલ રસ્તા રોક્યા છે અને ચક્કાજામ કરતા જોવા મળી રહ્યા છે। બિલકુલ પાયલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે બોરીસણાના જે સ્થાનિક આગેવાન છે કનુરામજી અમારી સાથે જોડાયેલા છે। કનુરામજી, જે પ્રમાણે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, ગુસ્સો જોવા મળી રહ્યો છે બોરીસણાના લોકોની અંદર, શું માંગ કરી રહ્યા છો આપ અને કઈ રીતે જુઓ છો સમગ્ર ઘટનાને? બેન, અમારા ગામની અંદર જે આ કિસ્સો બન્યો એ કિસ્સો એક બહુ ભયંકર છે। ગામની અંદર બહુ શોક વ્યક્ત થઈ ગયેલો છે। જ્યાં સુધી અમને પૂરેપૂરો ન્યાય ના મળે અને આ જે ડોક્ટરો છે જે કાર્યકર્તા હતા ત્યાંના હોસ્પિટલના તે બધી ધરપકડ ના થાય ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં, અમે સરકારમાં પણ પડીશું અને પોલીસ સ્ટેશનમાં કડી પર અમે કેસ આપીશું અને તે અમદાવાદ પર કેસ આપેલો છે। એટલે જ્યાં સુધી આ હોસ્પિટલ વાળા જે અને આ ખ્યાતિ હોસ્પિટલના જે પણ હોય એમની ધરપકડ થવી જોઈએ અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। બાકીના જેના એન્જિયોગ્રાફી કરેલી છે એ બધાની અત્યારે હાલ તો જિંદગી સાથે ખેલ્યા, એટલે અમે એકનો તો એક અમારા સાધુ છે એમને ઓક્સિજન ઉપર છે, એમને બીજા હોસ્પિટલમાં પણ લઈ જવા પડ્યા હતા। બિલકુલ કનુરામભાઈ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે અત્યારે આ ઘટના સામે આવી છે, 19 લોકોને લઈ જવામાં આવ્યા હતા, 2ના મોત થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે તમારા પણ એક સંબંધી જે છે તે પણ અત્યારે બીમાર છે, તેમની પણ હાલત અત્યારે ખરાબ છે, ત્યારે કેટલું દુઃખ અત્યારે જોવા મળી રહ્યું છે ગામની અંદર?
ગામની અંદર આખા ગામની અંદર એક શોકનો માહોલ છે અને આખા ગામ એક તરફી છે. અમારા બધાને એક જ માંગણી છે કે અમારા જે પરિવારમાં આ તો કદાચ 19 આ બધાને એક જ ઈરાદો હતો બેનબા, આમને એક જ કરવાનું હતું કે જેને પહેલા અમને બધાને એન્જિયોગ્રાફી કરીને બધાને લાઈન પર બધાને સ્ટેન્ડ મેળવાના હતા, પણ 5 જણને 6 જણને મેલ્યા પછી આ 2 જણને જે મરી ગયા પછી પાછળના બંધ રાખ્યા. કે અમારા એક કાકા હતા એમને પણ એમના પછી કે તમારો નંબર, પણ પછી જાણે ઓપરેશન થિયેટરમાં પેલા ભાઈને જાણે બાળ લાયા એટલે પેલો તરફાડી રહ્યો હતો એટલે બધાને કીધું કે આને આવું કેમ થયું. અમારા જે સાથે હતા અમારા કાકા એમને કે આવું કેમ થયું, કે કશી નહીં અમને કઈ તકલીફ નહીં, અને પછી અમને કે આવું અમારે નહીં કરાવવું અમે. એટલે પછી એને ચોથા મારે લઈ ગયા અને 2 કેસ બગડી ગયા. પછી ને આ બધાનો અમનો ઈરાદો એક જ હતો, બધાને અંદર સ્ટેન્ડ મેળ દેવાના હતા અને પૈસા કમાવાની એક વૃત્તિ જ હતી આ બધાની, અને પૈસા કમાવા માટે બધાને સ્ટેન્ડ મેલી અને માં કર્યા હતા અને આયુષ્યમાન કાર્ડમાંથી એમને પૈસા ઉપાડવાના જ હતા. પણ આ કર્યા પછી આ 2 કેસ બગડી જાય એટલે ડોક્ટરો ગભરાઈ અને પછી પાછળના રવા દીધા એટલે પછી અમારા બધાનો ફોન આવ્યા અને રાતે 9, 10, 11 વાગે બધા ચો પહોંચી જાય ને પછી ડોક્ટરો ગાયબ થઈ જાય. જી ધન્યવાદ કનુરામભાઈ અમારી સાથે જોડાવા માટે થઈને.